નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાની છે ગુજરાતની મહત્વની આજની 50 તાજા ખબર અને ઘટના વિશે। ગુજરાતમાં આગામી 3 દિવસ કમોસમી વરસાદની સંકટ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે માવઠાની આગાહી। વડોદરા શહેરના ચાણી જગતનાકા વિસ્તારમાં પાર્કિંગ મુદ્દે યુવાન પર કાકા ભત્રીજાએ કર્યો હુમલો। 21 દિવસ બાદ ગુમ થયેલી મહિલાની સુરક્ષિત શોધી કાઢી પરિવાર સાથે મિલન કરાવ્યું। વડોદરામાં ચેતક બ્રિજ પર ગેસ લાઈન લીકેજ થતા ભીષણ આગ, 1 કલાકની મહેનત બાદ કાબુ। વડોદરામાં સયાજીગંજમાં ફરી ગટરના ઢાંકણા ચોરી, અકસ્માતનો ભય વધ્યો। નેશનલ હાઈવે પર ઓટો રિક્ષા પલટી મારતા આગની ઝપેટમાં 2 ને ઈજા। સાવધાન સફેદ પાવડરથી બનતું ઝેર જેવું ઘી, હિંમતનગરના રાયગઢમાંથી 208 કિલો નકલી ઘી ઝડપાયું। અમદાવાદના સર્કિટમાં એક જ સમાજના 2 જૂથ વચ્ચે અથડામણ, 1 નિર્દોષનું મોત, 3ની ધરપકડ। જામનગરના નિર્માણાધીન બિલ્ડિંગના 7મા માળેથી પટકાતા બિલ્ડરના પુત્રનું મોત, પગ લપસતા બની ઘટના। 10 થી 15 પોલીસવાળાની લાશો પડશે એવી ધમકી આપનારા કુંદન ઠાકોરનું એન્કાઉન્ટર। ભક્તિ ઉપાસનાનો ત્રિવેણી સંગમ ચૈત્રી નવરાત્રી ચેટીચાંદ ગુડી પડવાની ભવ્ય ઉજવણી થશે। ગુજરાતના દરિયાકાંઠે શિવાલિક અને નંદાદેવી બાદ વધુ એક જહાજ ક્રૂડ ઓઇલ લઈને પહોંચ્યું। અમારી દીકરી પ્રત આપો, ચૌધરી સમાજનું મહાસંમેલન, પ્રેમ લગ્ન લઈને સર્જાયો વિવાદ। ઈરાનના કુવૈત પર હુમલા બાદ પીએમ મોદીએ ક્રાઉન પ્રિન્સને કર્યો ફોન, 10 લાખ ભારતીયોની સુરક્ષા પર આપ્યું મોટું નિવેદન। અમદાવાદના કાલુપુર રેવડી બજારમાં ભીષણ આગ, 30 દુકાનો ખાક, ફાયર બ્રિગેડની 20 ગાડીઓ ઘટના સ્થળે। જામનગરના ધુતારપુર ગામમાં પ્રાંતીય શ્રમિક યુવાનને પોતાની 8 માસની પુત્રી સાથે કૂવામાં ઝંપલાવ્યું। ગોંડલમાં વર્ષો જૂનું પીરની આંબલીનું વિશાળ વૃક્ષ, ધરસાઈ વાહન વ્યવહાર ખોરવાય, હિન્દુ મુસ્લિમનું આસ્થાનું હતું કેન્દ્ર। જામનગરમાં મામા સાથે ઝઘડાનો કરુણ અંજામ, 2 પિતરાએ ભાઈઓએ એક પછી એક ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું। અમદાવાદમાં 2 યુવતીઓનું કરતૂત, 2 દિવસના માસૂમ બાળકને પાણીપુરી લારી પર તરછોડી ગઈ। નર્મદા ઉત્તર વાહિની પંચકોશી પરિક્રમા માટે ગોવાથી 18 હાઈટેક બોટ મંગવાઈ, રેગણથી રામપુરા વચ્ચે ભક્તોને મળશે સુવિધા।